નમસ્કાર મિત્રો, આજે આપણે કલોંજી કાઢવાની શરૂઆત કરી છે. જોઈ શકો છો આપણે આજે 25 તારીખ થઈ છે, 3જો મહિનો અને 2026. આપણે કલોંજીનું વાવેતર કોરવાણ કાઢ્યું તે તારીખ 8/11/2025 હતી. એટલે આપણે 140-45 દિવસની આસપાસ કલોંજી પાક થયો હતો. ત્યારબાદ આપણે કાઢવાની શરૂઆત કરી છે. હવે મિત્રો આપણે આટલી કલોંજી રહી છે. આપણે આ ખેતરમાં બધી કલોંજી હતી, જોઈ શકો છો. આપણે માવઠા પહેલાં પણ થોડીક કલોંજી કાઢી હતી, 15-20 મણ જેટલી હશે એ ઘરે પડી છે. બાકી અત્યારે ટ્રોલીમાં આવી રહી છે, એ પણ તમને બતાવું. હવે આટલી મિત્રો કામ બાકી રહ્યું છે, જોઈ શકો છો. આપણે 6-7 વીઘાની કલોંજી છે ને આશરે 10 મણનો ઉતારો આવે એવું લાગી રહ્યું છે. ટ્રોલી પણ તમને બતાવું કેટલી ભરાણી છે. જે આટલો ઢગલો બાકી છે કાઢવાનો. કલોંજી મિત્રો થોડીક નીચે ઘાર છે એટલે થોડીક દાખલી એવું આવે છે, જોઈ શકો છો. આટલી ટ્રોલી ભરાણી છે આપણી. આ તમને કલોંજી નજીકથી બતાવું. આવી આવે છે કલોંજી. થોડીક મિત્રો દાખલે આવે છે. આટલી તો મને એવું લાગે છે બધા થ્રેસરમાં આવતી હોય, કારણ કે દાણો થોડોક નાનકો હોય અને હલકો દાણો હોય, એટલે આપણે ધાર તો કરવી પડે. જોઈ શકો છો આપણે ગણેશનું થ્રેસર છે. અહીંથી મિત્રો પાછું ડાકલું ને કલોંજીના બી પાછા આવે છે, એટલે 2 વાર ચોખ્ખું થાય છે. આવી બિંદી આવો મિત્રો આવે કલોંજી ચોખ્ખી. થોડીક દાખલી તો આવે જ છે. આપણે આની પહેલાં કાઢી હતી, એમાં વધારે થોડીક દાખલી આવી, કારણ કે માવઠાનું આગે હતી ત્યારે ભેજ થોડોક હતો કલોંજીમાં. જોઈ શકો છો આપણે કલોંજીમાં કુલ 12 પિયત આપ્યા હતા. અને મિત્રો આમાં ખર્ચો હાવ ઓછો કર્યો હતો. આપણે આશરે 3 થી 4 હજારની દવાનો છંટકાવ કર્યો હતો. આપણે 2 છંટકાવમાં કલોંજી પાકી ગઈ છે, જોઈ શકો છો. અને આપણે એકવાર ખાતર પાયું હતું મહાધર. બાકી આમાં કોઈ જાતનો આપણે બીજો ખર્ચો કર્યો નથી દવામાં. અત્યારે મિત્રો કલોંજીના ભાવ આશરે 3000 થી 3500ની રેન્જમાં ચાલી રહ્યા છે. અને મિત્રો પહેલાં તો 4500ની આસપાસ પણ ભાવ હતા. કલોંજીની આવક જેમ વધારે વધતી ગઈ તેમ માર્કેટમાં થોડુંક ડાઉન થયું છે. હવે અત્યારે તો મિત્રો માર્કેટ યાર્ડ બંધ છે. જ્યારે ચોથા મહિનામાં, એપ્રિલ મહિનામાં આસપાસ ખુલવાનું કહે છે કલોંજી. ત્યારબાદ નવા ભાવ કેવા મળે છે ખેડૂતને તે આપણે જોઈએ. હવે આ મિત્રો હાવ ખર્ચા વિનાનો પાક છે. આ સાઈડ આપણે મિત્રો ભટ્ટી ઉડાડે છે.